ओम नारायणः परो व्यक्तात् अन्नमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते। પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય પ્રશ્નનો બીજ પ્રાપ્ત કરીને અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે, હે ભગવાન, સ્થિતપ્રજ્ઞ જે મનુષ્ય છે જેની પ્રજ્ઞા આત્મામાં સ્થિત થઈ છે એની કા ભાષા એ સમાધિમાં હોય તો બીજા લોકો એનું વર્ણન કેવી રીતે કરે છે અને વ્યુત્થિત હોય ત્યારે પોતે પોતાનો વ્યવહાર કયા પ્રકારે કરે છે. દેહી અવસ્થિત બુદ્ધિવાળો જે મનુષ્ય છે કિમ પ્રભાષેત કિમ આસિત અને કિમ વ્રજેત. ભગવાન જવાબ આપવાની શરૂઆત કરે છે. આ શ્લોકો જે છે સ્થિતપ્રજ્ઞના લક્ષણો તરીકે ઓળખાય છે અને અત્યંત પ્રસિદ્ધ અને પ્રચલિત છે. ઉત્તરાર્થમાં ભગવાન શરૂઆત કરે છે, શ્રી ભગવાન વાચ યદા પ્રજાહાતિ સર્વાન કામાન મનોગતાન. હે પાર્થ, મનમાં રહેલા બધા જ કામોને જ્યારે છોડે છે અને આત્મની એવા આત્મના તુષ્ટ તદા સ્થિતપ્રજ્ઞ ઉચ્યતે. ભાષ્ય વાંચીએ આપણે. પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ પરિત્યજતિ યદા યસ્મિન કાલે સર્વાન સમસ્તાન કામાન ઈચ્છા ભેદાન. હે પાર્થ, પ્રકર્ષણ જહાતિ સારી પેઠે એટલે કે હંમેશને માટે છોડી દે છે. જ્યારે પરિત્યજતી પરિતઃ સર્વ રીતે છોડી દે છે. યદા યસ્મિન કાલે સર્વાન સમસ્તાન કામાન ઈચ્છા ભેદાન. હે પાર્થ, તો મનમાં રહેલા બધા કામોને એટલે કે બધી ઈચ્છાઓને છોડે છે. તો સવારે પણ ઘણી ચર્ચા કરી કે આ કામ મનમાં જન્મથી કોઈ પણ ઈચ્છાને કામનામાં મૂકવામાં આવે છે. સામાન્ય રીતે કામનાને આપણે જરા જુદી સમજતા હોઈએ છીએ, પણ કામ શબ્દને જુદો સમજીએ છીએ. પરંતુ કામ એટલે મનમાં જન્મથી દરેકે દરેક ઈચ્છાને કામમાં મૂકવામાં આવી છે. જીવનમાં પોતાની અપૂર્ણતા જે ચાલે છે, જે ઉણપ ચાલે છે, એ ઉણપને પૂરવાની એટલે માણસની બુદ્ધિ નિર્ણય તો કરે જ છે કે હું કોણ છું. જેવો પેલાને જોયું એટલે મારા કરતા એ વધારે છે કે હું એના કરતો ઓછો છું, આવો નિર્ણય જન્મે છે. અને પછી એ નિર્ણયમાંથી જ મારા બધા વ્યવહારો જન્મે. કંઈક ઈર્ષા અને સ્પર્ધા ને આ બધું પણ આખરે જન્મે તો આમાંથી જ છે ને, કે મારા કરતા પેલો વધારે આગળ જતો રહ્યો, મારા કરતા પેલો વધારે મેળવી ગયો એટલે કે હું તો અલ્પ છું. જો અલ્પતાનો ખ્યાલ ના હોય તો કે આગળ ચાલે એની મને મુશ્કેલી જ નથી. હું પૂર્ણ છું, પછી મારે શું વાંધો છે. પરંતુ કોઈકને જોઈને તરત ઈર્ષા જન્મે. ઓહ, એમ એને આટલા બધા વિદ્યાર્થીઓ, આનું આવું સરસ પ્રવચન, એનો આટલો આદર થાય છે, આનું આ થાય છે, પેલાનું પેલું થાય છે. બસ આ બધી વસ્તુઓ ઈર્ષાની સ્પર્ધા જન્માવે છે. એને પણ કામ જ કહેવાય. ક્યાંક સ્પર્ધા કરવાનું મન થયું એને કામ કહેવાય. પેલું જોઈએ છે એને કામ કહેવાય. આમ જવું છે એને કામ કહેવાય. આ ખાવું છે એને કામ કહેવાય. આ સાડી તો પહેરવી જ પડશે એને કામ કહેવાય. મન તો ખાલી ઈચ્છા છે કે આ સાડી પહેરીએ તો એ કામ જ કહેવાય. એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છાને અહીં કોઈ સારી ભગવાનના દર્શનની ઈચ્છા, સ્વર્ગમાં જવાની ઈચ્છા, પણ કોઈ પણ ઈચ્છા એટલે ઈચ્છા. અધ્યાત્મ શાસ્ત્રમાં ઈચ્છા માત્રને કામમાં મૂકવામાં આવી છે. કામના એટલે અવિદ્યાની સૌથી પહેલી અભિવ્યક્તિ. અવિદ્યા અવ્યક્ત છે. શાસ્ત્રો ઘોષણા કરે છે કે હું પૂર્ણ છું, હું આનંદ ઘન છું,
અને અવિદ્યા મારા આ આનંદ ઘન કે પૂર્ણ સ્વરૂપને ઢાંકે છે. અવિદ્યાની બે શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. અવિદ્યાની આવરણ શક્તિ છે એ મારી પૂર્ણતાને ઢાંકે છે. વિક્ષેપ શક્તિ મારામાં હું અપૂર્ણ છું એવો નિશ્ચય જન્માવે છે. અને નિશ્ચય કર્યા વગર બુદ્ધિ રહી શકતી નથી. નિશ્ચય કરે છે કે અપૂર્ણ છું અને પછી અપૂર્ણતાના નિશ્ચયને સહન કરી શકતી નથી. એટલે તરત જ અપૂર્ણતાને દૂર કરવા માટે પ્રયત્નમાં લાગી જાય છે. અને બધા પ્રયત્ન જે જન્મ્યા એ કામનામાંથી જન્મ્યા, માટે બધી ઈચ્છાઓ છે એને આપણે અવિદ્યાની અભિવ્યક્તિ માનીએ છીએ. આપણે એવું પણ કહેવા માંગીશું વેદાંત સિદ્ધાંતમાં કે ઈચ્છા માત્ર કામ છે એવું આપણે હંમેશા કહેવું નથી. એ ઈચ્છા જ્યારે વ્યક્તિગત સ્તર ઉપર મારું ભલું કે મારું સારું કરવામાંથી જન્મ્યું હોય તો ટુ બી બેટર ઓર ટુ બી હેપીયર એટ એન ઇન્ડિવિજ્યુઅલ લેવલ, મારા વ્યક્તિગત સ્તર ઉપર એમાંથી કશુંક મને મળશે અને મારું વટ પડી જશે કે મારું ભલું થશે કે મારું હિત થશે, એવી યોજનાથી જો જન્મી હોય, એવા પૂર્વ નિશ્ચયથી જન્મી હોય, એવી ઈચ્છાઓને આપણે કામનામાં મૂકીશું. એવી ઈચ્છાઓ જુઓ, સેવા વગેરેની ઈચ્છા પણ કે મનુષ્ય કોઈ ગાયનેકોલોજીસ્ટ આવીને વાત કરે કે આપણે બાળકોને જન્મ આપતા હોઈએ અને કેવા આમ એવી કટોકટી હોય, છેલ્લી ઘડીએ બધી હજારો પ્રકારની તૈયારીઓ કરવાની હોય અને ખરેખર આપણું આમ બાળકોને એની માનું તો જે થાય આપણા જ પ્રેશર વધી ગયું હોય અને આપણને એમ થાય કે એક જરાક આઘું પાછું થયું તો શું થઈ જશે. આવી સ્થિતિઓમાં જ્યારે આપણને બધી જ અનુકૂળતા ઊભી થઈ જાય ને બધું બરોબર થઈ જાય ને જરાક વારમાં બાળકનો જન્મ થાય અને બાળક રડતું સંભળાય, હાશ જે અંદર જન્મે આનંદ. હવે આપણે એમ કહીએ છીએ કે મન તો આ સેવાનું તો ક્ષેત્ર છે જ ને, કે આપણે આ કામ કરી રહ્યા છીએ, સેવાનું ક્ષેત્ર છે, પણ છતાં આપણને એ કરવાથી આનંદ જન્મ્યો. ધારો કે આ તો ભગવાનની કૃપા છે, બધું ગોઠવાઈ ગયું અને થઈ ગયું અને બાળક જન્મ્યો, અને ધારો કે કશું અગવડ આવી, ધારો કે એનેસ્થેટિસ્ટ ના આવ્યો, ધારો કે પીડિયાટ્રિશિયન ના, ધારો કે કશું થયું, કોઈ એક ફેક્ટર એક ક્ષણ આગું પાછું થયું જસ્ટ, અને બસ ચિત્ર બદલાઈ જાય આખું. અને આપણું ધાર્યું પરિણામ ના આવે, એક વાર ના આવે અને બીજી વાર ના આવે અને ત્રીજી વાર ના આવે, વિચાર તો કરી જુઓ છે, ફસડાઈ પડાય બાપરે. અને પછી આ એક વાર બગડી તો જુએ, પેશન્ટ એના સગા બધા તૂટી પડે, ખાઈ જાય આપણને આખા. શું સમજો છો, અમારી છોકરીને આટલા વર્ષે આ છે વગેરે વગેરે હજાર વસ્તુઓ આવરું બગાડી મૂકે લોકોની વચ્ચે અને ધજા બાંધી દે આપણી, પછી આપણને ગમશે? કેમ? સેવા જ છે ને. આપણે તો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો જ છે. ડોક્ટર તો સમજે જ છે કે મેં મારો બેસ્ટ બધો જ એફર્ટ કર્યો છે, મારી જાતને રેડીને, મારું થોડા પૈસા, મારી શક્તિ બધું રેડીને શ્રેષ્ઠ પ્રયત્ન મેં કર્યો છે. એના પછી પરિણામ તો એ તો બધા ફેક્ટર્સ અનુકૂળ થયા પણ નાય થાય ને કોઈક વાર. પરિણામમાં ફેક્ટર્સ અનુકૂળ નહોતા ને પ્રતિકૂળ તો તોય પરિણામ સારું આવે એવું પણ બને. ધારો કે પ્રતિકૂળ પરિબળો થયા, ધારો કે પ્રતિબળો અનુકૂળ હોય તોય પરિણામ બરોબર ના આવે, પણ ધારો કે પરિબળો પ્રતિકૂળ થઈ ગયા અને ધારો કે પરિણામ પણ પ્રતિકૂળ આવ્યું અને ધારો કે બધા સગા પેશન્ટના તૂટી પડ્યા અને આબરૂ બગાડી, તો મારે માટે તો સેવાનું ક્ષેત્ર છું, તો સેવા જ કરું છું. હું સેવા કરવા તૈયાર થઉં? એક કહીશ, બીજો કહીશ, ત્રીજો કહીશ, બગડ્યો, છાપે ચડી ગયા કે અમને બધા બગડે જ છે, જવું જ નહીં કોઈ ડિલિવરી માટે, મારે તો સેવા જ કરવી છે. કરું કે ના કરું? ખરું? એટલે ત્યારે સમજ પડે કે મને જે આનંદ આવે છે ને એ પેલા કર્મના મળતા પરિણામમાં આવે છે. બરાબર? કર્મનો જ આનંદ હોય અને મારે સેવા જ કરવી છે, હું શ્રેષ્ઠ રીતે સેવા કરું છું એવું માનશો જ નહીં કે હું શ્રેષ્ઠ સેવા કરું એટલે પરિણામ સારું જ આવે. નારાયણની તેવી સ્કીમ જ છે કે એમાંથી ખસેડવા જોઈએ આપણને, તો પછી એ તેવું વાંધું વચકો પાડ્યા જ કરે. એવા કેટલા બધા લોકો, ગૃહસ્થ લોકો ઘરમાં આખી જિંદગી સેવા કર્યો. એક દીકરી આવીને કહે છે કે મારી સાસુને લગ્ન કરીને આવીને ત્યારથી મેં સેવા કરી છે અને એના છોકરા મોટા થઈ ગયા બધું. એટલે હવે જૂના જમાનાના સાસુ હોય એટલે એમના જે કંઈ આગ્રહો ઘરને માટે આમ જ વર્તન થવું જોઈએ, આમ જ હજારો વસ્તુ. બિચારી પેલી બહેન પ્રોફેસર, તો બધું એને સાસુનું કહેલું કર્યું ને બધું સાચું, બધું જ કર્યું. પછી 30 વર્ષ જોડે રહ્યા પછી સાસુ એકાએક જ મને નાના દિયરની જેઠ બે, અને છતાં કોઈ લઈ જ ના જાય અને મારી જાય જ ના, અહીંયા જ રહી. અને હવે એકાએક કહે છે કે તું તો બરાબર રાખે છે, મને દિયરને કહે, નાના ભાઈને કે મૂક્યા. ત્યારે પેલી વહુને શું થાય? વિચાર કરો. જે વહુએ લગ્ન કરીને આવીને 25 વર્ષ અને સાચવી છે અને બધું જ બિચારી ડાઈ, એ પણ હવે તો સાસુને કેટલું થઈ ગયું હોય, એટલે એ આગલા જમાનાની વહુઓ એટલે કેટલી એમણે સેવાને સાચવણી કરી હોય.
એ બધું કર્યા પછી 25મે વર્ષે સાસુ એમ કહે કે તું બરાબર સાચવતી નથી, મને નાના ઘેર મૂકી જા. તો પેલી બહુ રડવા માંડી, પણ છોકરો તો વ્યવસ્થિત હતો કે બા તમારે ત્યાં જવું છે તો મૂકી આવું, ગાડી કરીને મૂકી આવ્યો. ત્યાંથી પાછા કે મારે પાછા આવો છે તો ગાડી કરીને લઈ આવવાનું, તે નાનાની કશી જવાબદારી નહીં, મૂકી આવવાના લઈ આવવાના. જો તટસ્થતા રાખી શકીએ આપણે તો સમજવું કે સેવા હતી, જો ના રાખી શકીએ તો સમજવું કે આસક્તિ યશની હતી. કોઈ પ્રશ્ન નથી આવતો. એમની મરજીની વાત જવું હોય તો કેમ ના મૂકી આવીએ આપણે? આપણે આબરૂ બગડે ને કે તું મને સાચવતી નથી, એટલે કે આબરૂ ના બગડે એટલા માટે આપણે રાખ્યા હતા. એવો નહોતો આપણો એજન્ડા, પણ હિડર એજન્ડા તો ખરો જ કે આબરૂ ના બગડે. ભગવાનની કૃપા સમજવી નહીં તો અમે તો છૂટો જ ના. આપણે નથી કહેતા કે મા બાપની સેવાથી છૂટવા માંગવું જોઈએ કે સાસુની સેવાથી છૂટવાની ઈચ્છા કરવી જોઈએ, પણ ભગવાનને એવું લાગ્યું કે હવે આને કંઈક બીજા કામમાં ઉપયોગ કરવો છે આપણે એનો, અને આમાં ને આમાં જ રહેશે તો છૂટી નહીં થાય, તો ચાલો હવે એને છૂટી કરવી. એટલે પેલા મગજમાં ઘુસાડે કે ચાલ જતા રહેવું જ અહીંથી. ભગવાન યોજનાનો ભાગ છે આ બધો. તો આવું તો કઈ નખરા કર્યા જ કરે, આમથી આમ ને તેમથી તેમ ઊંધું ચતું કરે, બીજું કરે શું નારાયણ? નારાયણને કંઈક આમ તો જોઈએ જ ને, આવું તેવું કરે અને આપણે એને ઇસ્યુ બનાવી દઈએ. આમ કેમ થયો, પેલું કેમ ના થયું, કકડાટ કરી મૂકીએ. બસ તું તો કહેતો તો બહુ શ્રદ્ધા છે તારે માટે, બહુ પ્રેમ છે, આટલી શ્રદ્ધા જરાક ધાર્યું ના તૂટી પડે આપણે. આ બધી વસ્તુઓને કામના કે ઈચ્છામાં મૂકવામાં આવે છે, આપણે સમજતા નથી હોતા. આપણને એમ કે મારે ક્યાં કશું જોઈએ છે, મારે ક્યાં કશી કામના છે, પણ બધી કામના કોઈની જોડે પ્રેમ થયો કે નહીં, આસક્તિ થઈ કે સતત બે જણા જોડે કામ કરતા હોય. આ ભણનારા લોકો હોય, રિસર્ચ વાળા લોકો હોય, લેબમાં કામ કરતા હોય, હવે તો નોકરી ધંધામાં પણ ટીમ હોય, બે જણા જોડે કરતા હોય. ઘરમાં પતિ પત્ની જુદા હોય અને અહીં એ પતિની સાથે કોઈ બીજી સ્ત્રી કામ કરતી હોય અને સતત સાથે રહેતા હોઈએ. આમ એવું ઇટ ઇઝ આઉટ ઓફ સિચ્યુએશન. અંગત કોઈ આપણો આગ્રહ કે ઈચ્છા કે કશું નથી, પણ પરિસ્થિતિ છે કે આપણે બે જણા સાથે કામ કરવાનું છે. એક મેલ છે ને એક ફિમેલ છે. અરે બે છોકરીઓ હોય તોય વાંધો નથી, બે છોકરા હોય તોય વાંધો નથી. ત્યારે આપણને ખબર જ ના પડે કે એકબીજા ઉપર ચાલતું નથી આપણને. જયારે બહાર નીકળીએ, 15 વર્ષ જોડે કામ કર્યું અને હવે એમ થયું કે હવે તો વેકેશન લેવું છે, અઠવાડિયું તો બહાર જઈશ જ શિબિરમાં આવ્યો ને પછી ખબર પડી કે ઓહ તમને આખો દોડી યાદ આવે છે. મારા વખત પેલા કેવું થતું હશે, એને કોણ આ કરી આપશે. છોકરાઓ લેબમાં થોડું અંચાઈ તો છોકરો હોય એટલે જ્યાં હોય ત્યાં અંચાઈ કરે છે. એક આવું ખરું કે છોકરાઓ જ્યાં હોય ત્યાં અંચાઈ જ કરે. થોડા રીડિંગ આપણે વધારે લેવા પડે, થોડી ટેસ્ટ વધારે ધોઈ પડે, બહારનું કામ કરી આવે થોડું આમ તેમ કરે એટલે પેલું અમારું ડિસ્ટિલેશન બગડે ને તો ફ્લાસ્કની કોઇલ નખાવાની તો પીઆરએલમાં જવાનું છોકરાઓ જાય, ત્યાં આટો મારી આવે, જોડે જોડે ચા પીવા જાય, આમ કરે, થોડી બીજી લેબમાં ગપ્પા મારે, આવું બધું કરી આવે. આપણે 1000 ટેસ્ટ ધોઈ કાઢીએ ત્યાં સુધીમાં, ધોઈ ધોઈને ઓવનમાં મૂકીએ, સૂકીએ, બધું કરીએ. પેલો ભાઈ ફરીને આવે, ના ફ્લાસ્ક થઈ ગયો છે. આવું થાય જ. બધે છોકરો હોય લંચાઈ કરવાનો છે. એ ગમે તે વેશમાં ગમે તે રોલમાં હોય ને તો છોકરો એ લંચાઈ કરે છે. પેલી છોકરીઓ બિચારી પ્રાઉડ ઓર શી ફીલ્સ ફુલફિલ્ડ. એને એમાં ગૌરવ જણાતું હશે, પૂર્ણતા જણાતી હશે, પણ ભગવાનની યોજનાનો ભાગ છે આવો કે સ્ત્રીનું વ્યક્તિત્વ આવું છે. અને એટલે એ સેવા કરે ત્યારે એને એમ કે બસ આઉટ ઓફ નથિંગ આઈ એમ ડુઈંગ. પણ જ્યારે પછી ભેગા ના હોઈએ ને ત્યારે ખોટ પડે કે હવે કોણ કરી આપશે. અને પેલા ના થાય. હા, એ પણ હું તમને કહું, છોકરાઓ એટલા હોશિયાર, હું બિલકુલ તટસ્થ છોકરા કોઈ પ્રેમીઓની વાત નથી કરતી. હા, જસ્ટ કલિગ્સની જ વાત કરું છું. અને બીજા હાય હેલો કરીને બીજી બેનપણી બનાવી કાઢે, બીજે કામ કરાવવા માંડે અને આપણે આખી જિંદગી યાદ રાખીએ મારા વગર શું થશે. એને કોણ રોજ સ્ટેચ્યુ કોણ ધોઈ આપશે? રોજ પેલા વેઇંગ મશીન પર વે કરવાનું હોય, પછી આ તો અમારે જે હતું તેની હું વાત કરું છું, કોલોરીમીટર ઉપર રીડિંગ લેવાનું હોય, આવું બધું જ્યાં સ્પેક્ટ્રોફોટોમીટર, આવું બધું હજારો વસ્તુઓ. એ બધું આપણે એટલે આપણે અમુક કામ કરીએ અને પેલા છોકરાઓ અમુક કામ કરે. છોકરી આખી જિંદગી યાદ રાખે કે આ કોણ કરશે, પેલું કોણ કરશે. તરત ક્યાં ઠેકાણે પડી ગઈ હોય અને ક્યાંય જીમ ચીવવા માંડ્યો હોય. આ બધી વસ્તુઓ કામના બની જાય છે. બરાબર, આપણે એની વાત કરીએ છીએ કે આપણા ધ્યાનમાં નથી આવતું હોતું કે આપણે ધેટ વી મિસ સમથિંગ. ગેરહાજરીમાં જે વસ્તુ યાદ આવે એનો વાંધો નથી, પણ એની ખોટ ચાલે ને સમજવું કે એને માટે આસક્તિ છે, એ કામના છે. એટલે અહીં કામના એટલે આવા પ્રકારની બધી વસ્તુઓ. હિંચકો, આપણે ઘરમાં હિંચકો હોય તો કોઈ હિંચકે બેસવાનો કોઈ દાડો મને વખત જ ના હોય. તો મૌન મંદિરમાં જાઉં ત્યાં હિંચકો ના હોય તો મને શું કરું, ક્યાં બેસું, ક્યાં ઘેર હિંચકે બેસતા હતા, મને હિંચકો યાદ આવે. વી મિસ
સ્વિંગ હિંચકો આપણે મિસ કરીએ છીએ ત્યારે ખબર પડે આપણને. ઘરમાં ખુરશી ટેબલ પર ભણતા હોય પછી કશું ભણવાનું એક પલંગ હોય, ભણવું હોય તો એ પલંગ, સૂવું હોય તો એ પલંગ, જે કરું પલંગ, કરવાનું શું? આપણને થાય કે શું કરવાનું? એટલે આટલો મોટો રૂમ તો આપ્યો છે પણ એમાં ફાવતું નથી. કેમ? વી મિસ ધ થિંગ્સ. આપણને ઘણી બધી વસ્તુઓની ખોટ પડી જાય છે, વ્યક્તિઓની, સંજોગોની, સમયની, અનુકૂળતાની બધી ખોટો પડે છે ને આ બધી વસ્તુઓનો કામનામાં સમાવેશ છે. કશાય પણ વગર મને મિસ એટલે મને ખોટ પડે છે, ઉણપ ચાલે છે, અભાવ ચાલે છે. એટલે ગેરહાજરી હોય કોઈ વ્યક્તિની કે વસ્તુની કે કોઈ સંજોગો કશાકની અને ગેરહાજરી મને ચાલે અને એને કારણે મારામાં કંઈક ઉણપ છે, કંઈક ખોટે છે એવું મને લાગે. યાદ આવે ત્યાં સુધી માફ છે, પણ એને કારણે મને મારામાં ઉણપ છે એવું કંઈક લાગે કે કંઈક જાંચતું નથી, કંઈક જામતું નથી એવું લાગે. સમજ ના પડે કે શું થાય પાછું. એવું યાદ ના આવે કે પેલા લીધે નથી જામતું, એવી સમજ ના પડે. કંઈ જામતું નથી એવું થાય અને પછી જયારે મળવાનું થાય ત્યારે બધું જામવા માંડે. બરાબર? ત્યારે ખબર પડે કે નહીં જામવાનું હતું શું કારણ. આવી જે બધી વસ્તુઓ સાધકને માટે કેટલી સભાનતાની જરૂર છે કે આ દરેકે દરેક વસ્તુને શોધીને જોવી જ જોઈએ. કે રસોઈ રોજે ખાઈ લઈએ છીએ, ખરાબ નથી હોતી પણ આમ ઘર જેવી નથી લાગતી. હા, રસોઈ એટલી સારી છે કે ફરિયાદ કરવા જેવું છે જ નહીં, પણ છતાંય આપણા મનમાં એવું થાય તો ખરું કે ઘર જેવું નથી. શોધી કાઢે કેમ એવું છે, આમ ક્યાં તકલીફ પડે છે. હા, આ લોકો બધું ડાયાબિટીસ સમજીને બધામાં ખાંડ પણ નાખતા નથી. બધા દાળ શાક છે ને એના વગર નાશ કરે છે. ડાયાબિટીસ વાળા કે તમારા માટે જ બનાવ્યું છે, સરસ ખાંડ વગરનું કાઢ્યું છે, વગર ડાયાબિટીસ ના એવું જ ખવડાવી કાઢે છે. હા, પ્રિકોશન એમને થાય ને ડાયાબિટીસ એના માટે કરે છે. એટલે તબિયત સુધરે ને એમની, નકાન બગડી જાય, બાજુ માદા પડી જવાય એટલા માટે. એટલે આપણને ખબર પડે વી મિસ ધેટ ગોળ. જે કરી આપણને ગોળની ખોટ પડે છે, ખાંડની ખોટ પડે છે, એવું બધું. ધીમે 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 આ શોધી કાઢવું જોઈએ કે શેના વગર આપણને ઉણપ લાગે છે. અને જ્યારે દુનિયાની એક પણ વસ્તુ કે વ્યક્તિ વગર મને ઉણપ ના લાગે, લેટ ઇટ બી ભગવાન, એ ભગવાન પણ કેમ ના હોય, મને ભગવાનની પણ ઉણપ ના લાગે. બાકી આ તો બહુ જન્મો લીધા, થાકી ગયા, હવે શું કરીશું? તો બસ ભગવાનની જોડે રહીશું આપણે. ભગવાન જોડે જ રહેવું હોય તો કયો મોક્ષ થવાનો પછી, એવું બધું. એટલે ભગવાન ઉપર પણ આશ્રય વેદાંતિ સ્વીકારી જ ના શકે. ભગવાન એને ફાવે તો આવે અને ફાવે જતો રહે, ભગવાનને શું કરવું? એના કરતા હું નિત્ય છું ને, હું તો છું જ છું. ભગવાન આવે ને ભગવાન ગયો, આગમાં પાઈ કોણ? હું કે ભગવાન? હું નિત્ય છું, ભગવાન આગમાં પાઈ છે, એ ભગવાનને કરવાનો શું? કેટલી મહેનત કરું, આખી શરીર તોડી ફોડી નાખું ત્યારે મને ભગવાન મળે અને એમાં હું તો જતો જ રહ્યો, મરી જાઉં પછી હું અમર થઈ જાઉં. મરીને અમર કેવી રીતે થવાનું પાછું? આ બધું આપણને તો એક અક્ષર સમજ ના પડે. હા, એટલે જો હું તૂટી પડું એમની સામે, આપણે તો નથી કરતા, આપણે ઉદાર છીએ, એટલે આપણે તો બધું સ્વીકારીએ છીએ. આ ફિલોસોફી ધેર ઇઝ નો લોજિક. હું જો કે એનું અધ્યયન કરીશ બરાબર પછી કહી શકીશ. આવું બધું કહેવા માટે વહેલા છીએ આપણે, પણ આપણે તો કશું સમજ જ ના પડે. આ તો બિલકુલ સીધું વેદાંતની પ્રક્રિયા, વેદાંતની એટલે જીવનની એટલે મોક્ષની આ પ્રક્રિયા આપણા ધ્યાનમાં આવે. બ્રહ્મ સિદ્ધ તત્વ છે. લેટ અસ નો ધીસ ફોર શ્યોર. બ્રહ્મ સિદ્ધ તત્વ છે. સિદ્ધ એટલે ઓલરેડી ઇઝ એક્ઝિસ્ટન્ટ. બ્રહ્મ ભૂત છે. ભૂત છે એટલે બનેલું છે. બનેલું છે, હાજર છે. બનેલું નોટ ધેટ ઇટ ઇઝ મેડ, એ બન્યું છે એવું નહીં, પણ હાજર છે. આ વસ્તુ હાજર જ છે, આ વસ્તુ હાજર જ છે. એમ બ્રહ્મ સિદ્ધ છે. બ્રહ્મ હંમેશા હાજર છે, એટલે કે બ્રહ્મને ઉત્પન્ન કરવાનો, બ્રહ્મને બનાવવાનો, બ્રહ્મને લઈ આવવાનો. તો આપ્ય, ઉત્પાદ્ય, સંસ્કાર્ય, વિકાર્ય બ્રહ્મ નથી. બ્રહ્મને ઉત્પન્ન આપ્ય એટલે શું કે મારી પાસે નથી, બાજુવાળાની વ્યક્તિ લઈ આવું, એને આપ્ય કહેવાય. બ્રહ્મ આપ્ય નથી, ક્યાંકથી લઈ આવવાનું નથી. નથી તો ઘઉં વાવીને ઉગાડું, બ્રહ્મ ઉત્પાદ્ય નથી. સંસ્કાર્ય બ્રહ્મ તાંબાનો લોટાઈ જેમ કાટ લગી ગયો હોય અને આંગળીથી ઘસી ઘસીને સંસ્કાર આપું, બ્રહ્મ સંસ્કાર્ય નથી. વિકાર્ય દૂધમાં વિકાર કરીને દહીં બનાવવું, બ્રહ્મ વિકાર્ય નથી. કોઈ પણ પ્રકારના કર્મનું ફળ, આ 4 પ્રકારના કર્મ કહેવામાં આવ્યા છે, આમાંના એક પણ કર્મનું ફળ બ્રહ્મ નથી.
બ્રહ્મ આપ્ય ઉત્પાદ્ય સંસ્કાર્ય વિકાર્ય નથી. બ્રહ્મ સિદ્ધ વસ્તુ છે. તો શું કરવું એ પ્રશ્ન જ નથી આવતો. સાધ્ય શું છે? અંતઃકરણની શુદ્ધિ સાધ્ય છે. અંતઃકરણ શુદ્ધિ એ દેટ આઈ હેવ ટુ વર્ક ફોર. એ મારે મહેનત કરવી પડશે. જેમ કે આ કેસરી રંગ સામે છે અને આંખો છે અને પ્રકાશ છે બધું બરાબર છે, પણ કેસરી દેખાતું નથી. તો શું કરવું પડે? આંખોમાં રહેલા દોષને દૂર કરવા મહેનત કરવી પડે. પણ આંખથી આ કેસરી જોવા માટે કશું કરવું પડે? ના કરવું પડે. જો આંખ હોય ને રંગ હોય તો દેખાય જ. એટલે રંગ જોવા માટે કશું ના કરવું પડે, કારણ કે રંગ સિદ્ધ વસ્તુ છે. ક્યાંક પણ છતાં દેખાતો નથી તો શું કરવું પડે? તો આંખમાં રહેલા દોષને નિવૃત્તિ કરવી પડે. એ સાધ્ય છે. અંતઃકરણમાં અશુદ્ધિ દૂર કરવી એ સાધ્ય છે. એને માટે મારે મહેનત કરવાની જરૂર છે. એ સાધ્ય માટે સાધન કયું છે? તો શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ આ સંપત્તિઓ છે એ આ સાધ્યની સિદ્ધિ માટે સાધન છે. શમદમાદિ વડે મારે અંતઃકરણ શુદ્ધિને મહેનત કરીને મેળવવાની છે. એ મારી માટે સાધ્ય છે. શમદમાદિ સાધન છે. શ્રવણ પણ સાધન છે. શ્રવણ મનન વગેરે પણ એ માટેના સાધન છે. તો દૂર શું કરવાનું છે એનાથી? આ સાધનથી મારે દૂર શું કરવાનું છે? કે રાગદ્વેષ અને અવિદ્યા છે એ નિવર્ત્ય, એ દૂર કરવાની વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ સમજી લઈને પછી બહુ ગૂંચવાડા ના રહે કે શું કરું, શેના વડે કરું, કે મારે શું કરવાનું છે. અહીં જવાનું છે એ નક્કી, પેલું સામું ઝાડ દેખાય છે ત્યાં જવું છે. પછી આપણે આમ જઈએ, અડધું જવાનું શરૂ કર્યું, અડધે પહોંચ્યા, સામે એક દિવાલ આવી ગઈ. બરાબર, દિવાલની પાછળ દિવાલ આટલી છે અને ઝાડ એમથી ઊંચું છે, એથી ઝાડ દેખાય છે, પણ વચ્ચે દિવાલ છે એટલે દિવાલથી કૂદીને માથી જવાતું નથી. એટલે હું આમ જાઉં છું. આમ આટલા સુધી ગયો, પછી જોઉં છું ઝાડ ક્યાં છે? ઝાડ અહીં છે. હું પહોંચી ગયો છું ત્યાં. તો શું કરું? હવે મારે આ દિવાલની પેલી બાજુ જવું પડે, પણ દિવાલ તો બહુ લાંબી છે, પૂરી થતી જ નથી. ઉપર ચડતા આવડતું નથી. પાછું આવું છું. પાછો અહીં ઉભો રહું છું. પાછું ઝાડ જોઉં છું. આ ઝાડે જવું છે પણ નહીં જવાય, દિવાલ પર તો નહીં ચડાય. ચાલો હું પાછો આ બાજુ જઉં છું. બરાબર, હું ઝાડથી જુદી દિશાઓમાં પણ જઉં છું, પરંતુ બધે જાઉં છું ત્યારે મને ખબર છે કે પેલું ઝાડ છે ત્યાં મારે પહોંચવું છે. તો ગમે ત્યાં જઈશ, પણ જ્યાં જઈશ ત્યાંથી હું કેવી રીતે તે ઝાડ પાસે પહોંચાય એની વ્યવસ્થા શોધીશ. એટલે મને ખબર પડવી જોઈએ કે કઈ વસ્તુ હવે ઝાડ ઊભું કરવાનું ખરું. મારે શું કરવાનું? મારે ઝાડ લાવવાનું. ઝાડ નહીં લાવવાનું. ઝાડ તો છે જ. ઝાડ સિદ્ધ વસ્તુ છે. ઝાડને જવાનું, ગોટલો નહીં વાવવાનો. પેલા ઝાડ પાસે પહોંચવું હોય તો ગોટલો વાવવાનો કે નહીં વાવવાનો. ઝાડ સિદ્ધ વસ્તુ છે. એમ બ્રહ્મ સિદ્ધ વસ્તુ છે. શું કરવાનું? અંતર પૂરવાનું. એ મારે કરવાનું છે. ત્યાં પહોંચવાનું એ કરવાનું છે. એ શું કરવાનું છે, શું સિદ્ધ છે, એ બધું પણ બહુ સ્પષ્ટ રીતે જાણી લેવું પડે. તો બ્રહ્મ છે એ સિદ્ધ છે. અંતઃકરણ સુધી હું ત્યાં પહોંચી ગયો. પહોંચ્યા પછી મને દેખાતું નથી આંખો વડે, તો આંખોની અશુદ્ધિ છે દૂર કરવાની. આંખોની શુદ્ધિ છે સાધ્ય છે. અંતઃકરણ શુદ્ધિ સાધ્ય છે. સાધન એ ચાલવું એ સાધન છે. ત્યાં જવું હોય તો અહીં સાધન સમાજની સંપત્તિ છે, એ સાધન છે. દૂર શું કરવાનું છે? અહીં અંતર દૂર કરવાનું છે. પેલામાં રાગદ્વેષ અને અવિદ્યા છે એ નિવર્ત્ય છે, એને દૂર કરવાનું છે. આમ શું થશે કે જે સાધન છે સમાજની સંપત્તિ અને શ્રવણ વગેરે, એના દ્વારા આપણે પેલું જે અશુદ્ધિ જે નિવર્ત્ય છે ને, રાગદ્વેષ અને અવિદ્યા, એની નિવૃત્તિ કરવાની. સાધન દ્વારા અવિદ્યા વગેરેની નિવૃત્તિ કરવાની. એના દ્વારા જે સાધ્ય છે અંતઃકરણ શુદ્ધિ એ પ્રાપ્ત થશે. જ્યારે એ પ્રાપ્ત થશે ત્યારે આ તો સામે છે જ, તરત દેખાશે. આંખોની અશુદ્ધિ દૂર થશે, દોષ મોતીબિંદુ વગેરે, એટલે તરત આ રૂમાલ તો દેખાવાનો છે કેસરી રંગ. એવી રીતે અંતઃકરણની અશુદ્ધિ દૂર થશે એટલે આપણને બ્રહ્મરૂપનું બ્રહ્મ તત્વનું દર્શન, તત્વથી ઉપદેશ છે એનાથી તરત દર્શન થશે. પણ જો આવી સમજ કે આવી નિષ્ઠા ના હોય કે આ શું મેળવવાનું છે, કેવી રીતે મેળવવાનું છે, આ બધી સ્કીમ કે આ યોજના વેદાંત સિદ્ધાંતની સ્પષ્ટ ના હોય તો તરત જ વિચલિત થઈ જઈએ કે એવું આવું કરવાનું, એ મને તો ખબર જ નહીં કોઈ દાડો, મને તો ધ્યાન કરતા જ નથી આવડતું, તો ચાલો પાછા ધ્યાન કરવાનું શરૂ કરી દે. માણસ ક્યાં વેદાંત છોડીને કઈ વખત ધ્યાન કરતો,
મને સમજ જ નથી પડતી. એકાએક ફેંકાઈ જાય માણસ, એકાએક ફંટાઈ જાય, આવતા બંધ થઈ જાય, જુદું કામ કરવા માંડે. આવી બુદ્ધિ કશે જામી ના શકે. એટલા માટે સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે આપણે શું કરવા નીકળ્યા છીએ. પછી ધ્યાન કરતા હોઈએ તો કોનું ધ્યાન કરવું, શિવનું કરવું કે રામનું કરવું કે કૃષ્ણનું કરવું, એ રુચિ ભેદ ઉપર છે. જેની જે રુચિ હોય તે કરે. મહત્વની વસ્તુ તો ધ્યાન છે, ધ્યેય નથી. કયું ધ્યેય પસંદ કર્યું છે, આ કે પેલું ધ્યાન સગુણના ધ્યાનની વાત છે. સગુણના ધ્યાનની બાબતમાં જે શિવ હોય કે રામ હોય કે કૃષ્ણ હોય આપણને કંઈ ફેર નથી પડતો કે એ ધ્યાન કરે છે, એ મહત્વની વસ્તુ છે. પછી રુચિ કોઈકની આ હોય ને કોઈકની પેલી હોય, પ્રકારે ધ્યેય બદલાતો હોય. તો જ્યારે માણસના મનમાં આવી એક સ્પષ્ટતા છે કે મારે શું પ્રાપ્ત કરવું છે, કેવી રીતે કરી શકાશે, અને એમાં અવરોધ કયો છે. રાગ અને દ્વેષ એ નિવૃત્ત કરવાની વસ્તુ છે, અને રાગ દ્વેષ એ કામનાના રૂપમાં બહાર વ્યક્ત થાય છે કે આ જોઈશે ના નહીં જોઈએ. તો કામના જ એક એવી વસ્તુ છે જે મને મારા સિદ્ધ એવા સાધ્યથી, મારું સાધ્ય તો સિદ્ધ છે બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મ પોતે સિદ્ધ છે, સિદ્ધ હોવા છતાં એના અનુભવથી મને વંચિત રાખે છે. બસ એક આ કામના નામની વસ્તુ, અને તો મારે કામનાને છોડવી જ જોઈએ. એટલે અહીં કહેવામાં આવ્યું પ્રજહાતિ પ્રકર્ષણ જહાતિ યદા યસ્મિન કાલે સર્વાન સમસ્તાન કામાન ઈચ્છા ક્રીદાન. પોતાનામાં જન્મતા ઈચ્છાઓની વેરાયટી, ઈચ્છા ક્રીદાન, ઈચ્છાઓના અનેક ભેદો, ઈચ્છા અનેક રૂપમાં, અનેક પ્રકારમાં, અનેક રીતે આવતી હોય. આ બધી જ ઈચ્છાઓને ધર્મશાસ્ત્રમાં એવું ખરું કે અધર્મની સામે ધર્મની ઈચ્છા સારી. અધ્યાત્મ શાસ્ત્રમાં ધર્મ અને અધર્મ બંને પ્રતિબંધક છે, અને એટલા માટે અધ્યાત્મ શાસ્ત્રમાં અધર્મની ઈચ્છા પણ ત્યાજ્ય છે કે નિષેધ્ય છે, અને ધર્મની ઈચ્છા પણ એટલી જ પ્રતિબંધક છે. એટલા માટે ત્યજ ધર્મમ અધર્મમ ચ, ધર્મ અને અધર્મ બંનેથી મુક્ત થઈ જાય. એ પણ બંધન કરનારી છે જ, એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન થવો જ જોઈએ. એવું જ્યારે થાય ત્યારે હે પાર્થ, કામાના અનાત્મ ધર્મત્વેન પરિત્યાગ યોગ્યત્વમ આહ. તો કેટલાક લોકો માને છે કે કામના છે એ આત્માનો જ ધર્મ છે. જો આત્માનો ધર્મ હોય તો કામના છોડી કેવી રીતે શકાય? બરાબર ને? કેસરી રંગ આમાં આગંતુક છે, તેનો પોતાનો કેસરી રંગ છે. બહારથી ચઢાવેલો આગંતુક હોય તો કોઈક રીતે ડિકલરાઇઝ કરીને એનો કલર કાઢી શકાય, પણ જેનો પોતાનો મૂળભૂત રંગ હોય તો ના કાઢી શકાય. એવી રીતે આત્મામાં, કારણ કે મને તેવું જ લાગે છે ને કે હું સુખી છું, હું દુઃખી છું, હું કામી છું, હું ક્રોધી છું, મારામાં એટલે હું આ ઈચ્છા વાળો છું, એ ઈચ્છા તો પૂરી કરીશ જ. અત્યારે મને એવું લાગે છે કે ઈચ્છાઓ વગેરે છે એ મારા ધર્મો છે અને મારામાં જ રહેલા છે, એટલે કે હું જ કામી ક્રોધી વગેરે છું એવું માનવામાં આવે છે. જો એવું હોય તો આત્મામાંથી કામનાને દૂર ના કરી શકાય. એટલા માટે કહેવામાં આવે છે મનોગતાન, ભાષ્યકાર કહે છે મનોગતાન મનસી પ્રવિષ્ટાન હૃદય પ્રવિષ્ટાન. તો કયા કેવા છે આ કામ કે મનોગતાન મનસી પ્રવિષ્ટાન હૃદય પ્રવિષ્ટાન. આ કામનાઓનો આશ્રય મન કે અંતઃકરણ છે. કામના આત્મામાં રહેલી નથી. હું મન નથી, હું અધિષ્ઠાન છું, હું આધાર છું, હું પેલું તળિયું છું. જે તળિયા ઉપર નદીનું પાણી વહી જાય છે, તો નદી કોને કહીએ છીએ આપણે? નદી એક સાબરમતી કે નર્મદા કોઈક નદી છે, નદીમાં પાણીનો પ્રવાહ વહી જાય છે, એ પાણીના પ્રવાહને નદી કહીએ છીએ. પછી પાણી જતું રહે અને જે રહે એને નદી કહેવાય કે ના કહેવાય? પાણી છે જ નહીં, અને પાણી જે તળિયા ઉપર વહી જતું હતું એ તળિયું ખાલી રહ્યું હોય તો એ નદી કહેવાય કે ના કહેવાય? બરાબર છે? પાણીના પ્રવાહને જ નદી કહીએ છીએ આપણે, તળિયાને નદી કહેતા હોતા નથી. એમ વિચારના પ્રવાહને જ મન કહીએ છીએ. એ વિચારનો પ્રવાહ ચાલી શકે છે, એ બતાવે છે કે એની નીચે કોઈ તળિયું છે. જો તળિયું ના હોય તો વિચારોનો પ્રવાહ ન ચાલી શકે. તો મારું સ્વરૂપ કયું છે? મન કે પેલો પ્રવાહ છે એ મારું સ્વરૂપ છે, કે તળિયું છે એ મારું સ્વરૂપ છે? એ કહેવામાં આવે છે કે કામનાઓ મનમાં રહેલા છે, એટલે પેલો પ્રવાહ છે ને એ પ્રવાહમાં બધો કચરો છે. ડોળાપણું કે ગંદાપણું, કાદવવાળા હોવાપણું, એ બધું તો પ્રવાહમાં છે. હું તો તળિયો છું જે એનાથી કોઈ પણ પ્રકારે સ્પૃષ્ટ થતું નથી કે લિપ્ત થતું નથી. આ કામના ઉપનિષદોમાં કહેવામાં આવ્યું
कामः संकल्पः विचिकित्सा ह्रीः धीः भीः इत्येतस्वरं मनः एव। आ બધું તો મન છે। વારંવાર ઉપનિષદોમાં કહેવામાં આવ્યું યદા સર્વે પ્રમુચ્યન્તે કામયેસ્ય હૃદિશ્રિતાઃ અથ મર્ત્યો મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે। કામા હૃદિશ્રિતાઃ કામના હૃદયમાં રહેલી છે એવું કહેવામાં આવે છે। તેનો હિતદા સર્વાન શોકાન હૃદયસ્ય ભવતિ। બૃહદારણ્યકમાં પણ કહ્યું કે હૃદયસ્ય સર્વાન શોકાન હૃદયમાં રહેલા સર્વ શોકને એ કરી જાય છે। ભાગવતમાં પણ દશમ સ્કંદમાં ત્યાં પણ હૃચ્છયઃ કામઃ હૃદયમાં રહેલો કામ આમ કામના હૃદયમાં રહેલી છે અંતઃકરણમાં છે એ મનનો ધર્મ છે એવું શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે। એટલા માટે કે આત્માનો ગુણ છે એવું માનનારા લોકો છે। તમે ધ્યાન દોરવામાં આવે છે કે જો આત્માનું સ્વરૂપ હોત તો આત્મામાંથી ક્યારેય કામના દૂર ના થઈ હોત। આ તો મનોગત છે મનમાં રહેલી છે અને માટે એ કામનાઓને દૂર કરી શકાય છે। આગળ ભાષ્યકાર કહે છે જો એ ટીકા કરે યદિ આત્મધર્મ સ્યુઃ તદન ત્યક્તુમ શક્યરન। જો આત્માના ધર્મો હોત તો એને છોડી ન શકાત। કેવી રીતે? વન્ય ઔષ્ણવત સ્વાભાવિકત્વાદ। અગ્નિ જેમ ઉષ્ણતાને ના છોડી શકે કારણ કે એનો સ્વભાવ છે એમ આત્મા પણ કામનાને ન છોડી શકત જો આત્માનો સ્વભાવ કામ ન હોત તો। મનસસ્તુ ધર્મ હોય તે પણ આ તો બધા મનના જ ધર્મ છે। કામત્યાગસ્ય પ્રકર્ષો વાસનારાહિત્યમ કામાનામ આત્મનિષ્ઠત્વમ કૈશિદિશ્યતે। તો પ્રજાહાતી લખ્યું છે ને પ્રજાહાતી એટલે પ્રકર્ષણ જહાતી સારી પેઠે છોડી દેશે। તો સારી પેઠે છોડવું એટલે શું? એટલે કામત્યાગસ્ય પ્રકર્ષ વાસનારાહિત્યમ એટલે બહારથી તો કામના ન હોય પણ અંદરથી વાસના રહી ગઈ હોય આગળ આવશે। તો અહીં પ્રજાહાતીનો અર્થ એવો સમજવો કે કામનાનો પણ ત્યાગ છે અને એના મૂળભૂત એવી જે વાસના છે એ વાસનાઓનો પણ ત્યાગ કરવામાં આવે છે। ભાષ્યકાર કહે છે આગળ સર્વ કામ પરિત્યાગે પુષ્ટિ કારણ અભાવાત શરીર ધારણા નિમિત્ત શેષે ચ સતી ઉન્મત્ત પ્રમત્તસ્ય ઇવ પ્રવૃત્તિ પ્રાપ્તા ઇત્યતઃ ઉચ્યતે। બધી કામનાઓ જતી રહે। બહુ ચિંતા તો બહુ જ હોય છે લોકોને। આમ તો છોડવી જ અમારે કામનાથી મુક્ત તો થવું જ છે। તો માનો કે હું કામના છોડી દઉં અને માનો કે તમારું ભાષણ સાંભળીને બધા જ કામના છોડી દે બરાબર। કોઈનું કોઈ કામના જ નહીં થાય તો રસોઈ બનાવવાનું કોઈ કામના થાય તો રસોઈ બનાવે ને કોઈ રસોઈ બનાવશે જ નહીં તો ખાઈશું શું? તો શરીર ટકશે કેવી રીતે? કામના જ ક્યાંય ના હોય તો જગત ચાલે જ નહીં। આખું જગત ચાલે છે ને પેલી કામના વડે ચાલે છે। કામ સો કામયત બહુશ્યામ પ્રજાય એને કામના કરી કે બહુ બની જાઓ તો મૂળભૂત જગતનું બીજ તો નારાયણની કામના છે। એને કામના કરી એટલે તો જન્મ્યો છે પછી બધી કામના ઉપરા ઉપરી ચાલ્યા કરે છે। એટલે જો કામના હોય જ નહીં તો પછી પુષ્ટિ કારણ અભાવાત તો સંતોષનું કે આનંદનું કશું કારણ રહેશે જ નહીં। તો જ્ઞાની પુરુષ છે તો આખો દોડ આમને આમ જ બેઠો હશે। કામના જ ના હોય કરવાનું નહીં કશું શું કરવાનું? કામના હોય તો ઉત્સાહ ચલો જઈએ બહાર ફરીએ ખાવાનું જોઈએ રસોડામાં જઈએ મંદિરમાં જઈએ આ કરીએ પેલું કરીએ હોટલમાં જઈએ। કામના હોય તો કે શેને માટે કામના હોય? ઉણપ હોય તો જ્ઞાની પુરુષ તો સ્થિતપ્રજ્ઞ થઈ ગયો એ તો આત્મામાં નિષ્ઠ થઈ ગયો એટલે જયારે જો એ તો નવરો ને નવરો બેઠો જાય માથે હાથ દઈને વિચારો તો દુઃખી ઉદાસ શું થઈ જાય? જ્ઞાની પુરુષનું થાય શું? સર્વ કામના પરિત્યાગે તુષ્ટિ કારણ અભાવાત એ તો મરી જાય મરતોય નથી। જ્ઞાની પુરુષને જો જ્ઞાન થઈ ગયું હવે જીવવાનું કારણ કામના પૂરી કરવા જીવવાનું તો મરતોય નથી। કેમ? શરીર ધારણા નિમિત્ત શેષે ચ સતી શરીરને ધારણ કરવાનું નિમિત્ત પ્રારબ્ધ એ હજુ શેષ છે। જ્ઞાન થઈ ગયું છે અને એટલા માટે કામના નથી રહી પણ શરીરને ધારણ કરવાનું પ્રારબ્ધ છે એ તો શેષ છે જ અને એટલા માટે હજુ જીવવાનું બાકી છે। તો થશે શું? ઉન્મત્ત પ્રમત્ત શિવ પ્રવૃત્તિ સ્યાદ તો એની બધી જે પ્રવૃત્તિઓ છે એ ઉન્મત્ત એટલે ગાઢો માણસ જેમાં કઈ કારણ વગર આપણે હોઈએ ને આપણે કેટલા ડાયા હોઈએ તો પ્રયોજન મનોદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તતે આપણે પ્રયોજનને ધ્યાનમાં રાખીને કર્મ કરીએ। પ્રયોજન એટલે કામનાની પૂર્તિ એને ધ્યાનમાં રાખીને કરીએ। ગાઢો એટલે શું? કોઈ પ્રયોજન ના હોય કૂદકા મારે રસ્તા વચ્ચે બેસી રહે આમ નાચે કૂદે બસ તો આવી ગાંડા જેવું માણસ કામ કરે। પ્રમત્ત સેવ અથવા તો પ્રમત્ત એટલે ઇન્ટોક્સિકેટેડ દારૂડિયો હોય ને
તો નશામાં કેવું કરતો હોય? તો જે જ્ઞાની થઈ ગયો અને જેને હવે કામના નથી અને પ્રારબ્ધ છે એટલે મર્યો પણ નથી, જીવે છે, આવો જે માણસ છે એની સ્થિતિ કે પ્રવૃત્તિ હવે કેવી થશે? ગાંડા જેવી થશે, અથવા તો ક્યારેક ક્યારેક ગાંડા જેવી હશે, ક્યારેક ક્યારેક પેલા દારૂડિયા જેવી, નશાબાજ જેવી હશે. પ્રવૃત્તિ છે પ્રાપ્ત અતઃ ઉચ્યતે. આવી જો શંકા કોઈને જાય તો એના જવાબમાં કહેવામાં આવ્યું આત્મની એવ આત્મના તુષ્ટ. ભાષ્ય કહે છે આત્મની એવ પ્રત્યેગાત્મ સ્વરૂપે એવ આત્મના સ્વેનૈવ બાહ્ય લાભ નિરપેક્ષ તુષ્ટ પરમાર્થ દર્શન અમૃતરસલાભેન અન્યસ્માત અલમ પ્રત્યયવાન. તો આ કેવો માણસ છે? આત્મની એવ, એ પોતાના પ્રત્યેગાત્મ સ્વરૂપમાં જ જો એ દેહાદિમાં અહમ બુદ્ધિ કરીને બેઠો હશે તો કામનાનો ત્યાગ ક્યારેય નહીં થઈ શકે. આ પણ સમજવું જોઈએ કે જો હું શરીર હોઉં તો શરીર ક્યારેય પૂર્ણ ના હોય. એને બિચારે ઠંડી ગરમી લાગ્યા જ કરશે વારા પરથી. કાં તો હું પંખો હલાવીશ, અને કાં તો હું પરસેવો લૂછીશ, અને કાં તો હું સ્વેટર પહેરીશ, ધાબળા ઉડીશ. કંઈક તો કરવું જ પડશે. એટલે શરીરમાં જો અહમ બુદ્ધિ હોય તો એને માટેની પ્રવૃત્તિ કરવી જ પડશે, શરીરને પૂર્ણ કે સ્વસ્થ બનાવવા માટેની. મનમાં અહમ બુદ્ધિ હોય તો મનને પ્રેમ બનાવવાની પ્રવૃત્તિ કરવી જ પડશે. બુદ્ધિમાં અહમ બુદ્ધિ હશે તો બુદ્ધિનું ગૌરવ વધે એવું કરવાની પ્રવૃત્તિઓ કરવી જ પડશે. એટલે દેહાદિ ઉપાધિની અંદર અહમ બુદ્ધિ હોય ત્યાં સુધી પૂર્ણતાની તુષ્ટિ પ્રાપ્ત થવી શક્ય નથી. તો આત્મની એટલે કે પ્રત્યેગાત્મ સ્વરૂપે આ જે દેહાદિ ઉપાધિ છે એ દેહાદિ ઉપાધિ જેના વડે ચાલી રહી છે એવું જે ચૈતન્ય છે, એવું જે પ્રત્યેગાત્મ સ્વરૂપ છે, એમાં જયારે નિષ્ઠા કે સ્થિતિ પ્રાપ્ત થઈ હોય ત્યારે આત્મના એટલે કે પોતાના વડે જ. આત્મની એટલે પ્રત્યેગાત્મામાં, પણ આત્મના એટલે સ્વેનૈવ પોતાના, બીજા આત્માનો અર્થ આત્મા નથી, બીજાનો અર્થ પોતાના વડે જ બાહ્ય લાભ નિરપેક્ષ. અત્યારે મને આનંદ આવે ખરો, પણ ક્યારે કોઈ કે તમારો પહેલો નંબર આવે તો આનંદ થઈ જાય, તમને પેંડા આપે આનંદ થઈ જાય, આજે તો પાણીપુરી ખાવાની છે આનંદ થઈ જાય, આજે મારો મિત્ર મળ્યો, અરે વાહ આનંદ, કેટલા વખતે મળ્યો, કેવો કે ક્યાં કે છે, કેવા નાના હતા લંગોટિયા મિત્રો અમે ફરતા હતા, રમતા હતા, ઝાડ પરથી કૂદતા હતા, નદીને ભૂસકા મારતા, કે આનંદ થઈ ગયો. ક્યારે? બહારના લાભ થયા ત્યારે. બહારનો લાભ કશો થાય જ નહીં. તો એક દિવસ એવો હોય કોઈ મિત્ર પણ નથી આવ્યો, રિઝલ્ટ પણ નથી આવ્યું, કોઈ મળવા પણ નથી આવ્યું, કોઈ ટેલિફોન પણ નથી આવ્યો, તો શું? આખો તો ડલ થઈ જાય ને પછી આપણે તો કશું કરી જ ના શકીએ, ઉદાસીનતા આવી જાય. તો જો બહારના લાભ ઉપર મારા આનંદ માટે અપેક્ષા રાખવી પડતી હોય તો હું હંમેશા પ્રસન્ન ના રહી શકું. અજ્ઞાની પુરુષ કેવો છે? પોતે પોતાનામાં તુષ્ટ છે. બહારથી બહુ બધી ભેટો આવે છે, લોકો રોજ હાર લઈ આવે છે એટલા માટે ના, બાહ્ય લાભ નિરપેક્ષ. બહારથી કશું મળે તોય વાંધો નથી અને ના મળે તોય વાંધો નથી. બહારથી વસ્તુ આવે તો નહીં જ જોઈએ એવું પણ નથી, ના આવતી હોય તો જોઈશે જ એવું પણ નથી. બહારની વસ્તુઓને આવવાની પણ છૂટ છે અને ના આવવાની પણ છૂટ છે. બહારના લાભથી નિરપેક્ષ રીતે પોતે પોતાનામાં પ્રસન્ન છે. તો પ્રસન્નતા આવે છે ક્યાંથી? અજ્ઞાની પુરુષ છે એની પ્રસન્નતા ક્યાંથી આવે છે? પરમાર્થ દર્શન અમૃત રસ લાભેન. એણે પોતાના આનંદ સ્વરૂપનું દર્શન અપરોક્ષ કર્યું છે. એ અપરોક્ષ દર્શન છે એને કારણે અમૃત રસનો લાભ કર્યો છે. હવે અમારે અમૃત રસ માટે અહીં ફાળવું પડે ને કાણું પાડવું પડે, ઉપર જવું પડે, પછી ટપ 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 ટપકે અને પછી અમે પીએ અને આખું શરીર સૂકવી નાખવું પડે. બાપુ જબરું છે આ તો અહીંથી અમૃતનું ટીપું પડશે એને માટે આખા શરીરને તો ઇનિશિએટ કરી જ નાખવું પડે. આખું શરીર સુકાઈ જાય અને બધું જ પતી જાય. પછી જયારે હવે ગયો, લોકોને તો એવું લાગે કે ગયો, અને ત્યારે પછી ઉપરથી ટીપું પડે અને ટીપું પછી અમૃત વડે શરીર આખું અમૃતમય શરીર બની જાય, પછી શરીર અમર થઈ જાય. અમારે રાહ જ જોવી પડતી. અમારે તો પરમાર્થ દર્શન, આત્માનું દર્શન થયું, એનાથી જ અમૃત રસનો લાભ થાય. જો આ વસ્તુનો આપણે ઘણો આદર એટલા માટે કરીએ છીએ કે જે વ્યક્તિ આટલી શુદ્ધિ પ્રાપ્ત કરી છે ને એ વ્યક્તિ તત્વમસી માટે ઉત્તમ અધિકારી છે. જો આ વ્યક્તિ જે યોગમાં ઘણી, હું કેમ કહું છું કેટલાક લોકો જાણે છે, બાકીનાને પછી માઇક વગર કહીશ,
પણ યોગ સાધનામાં જ્યારે માણસ આગળ ચાલે ને પછી સહસ્ત્રાર ચક્રમાંથી અમૃતનો સ્રાવ થાય, અમૃતનું પાન કરવામાં આવે અને એના વડે પછી જ્યારે આપણે આમ અમર થઈ જવાની વાત કરીએ કે છીએ, એને માટે મહાન શુદ્ધિ તો પ્રાપ્ત કરી જ છે વ્યક્તિએ. દુનિયાના બધા વિષયો બધા પર જીરો ચોકડી મુકાઈ ગઈ. જેટલું આપણે માંગીએ પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, આ બધું તો થઈ જ ગયું. એ ઉત્તમ અધિકારી બની ગયો માણસ. પેલું તત્વમસી બાકી રહ્યું. જો ત્યાં તત્વમસી થાય તો આમ કામ કરે. હા, એ વાત સાચી. પણ જો ના થાય તો આ બધી વસ્તુ આપણે માટે તો વેઠ જ છે. અમુક પ્રકારથી સહેલી વસ્તુ છે, એની ચર્ચા કરવામાં આવી હતી આપણે છેલ્લે કંઈક કર્યોમાં. પણ ઘણા બધાને માટે વિચાર કરવો અઘરો છે. જડતાથી બેસી જવું ને બંધ કરી દેવું, એવા ઘણા વ્યક્તિત્વો હશે કે એવું કરી શકે. પણ વિચાર કરીને કામના પકડીને કાઢવી, પાછી કામના જન્મીને કાઢવી, પાછી કામના જન્મી, હવે આ કકડાટ કોણ કરે? ધેર આર પર્સનાલિટીઝ. એટલે આમ બધી બંને વસ્તુ જેનું વ્યક્તિત્વ જે પ્રકારનું હોય, સાધન તરીકે બંને શ્રેષ્ઠ વસ્તુઓ છે. આપણે આ પ્રકારના માણસો છીએ કે આપણે અક્કલમાં ઉતરે છે કે નહીં પણ કે કામના ખોટી વસ્તુ છે, તો પછી કામના રાખ કરીને પછી નાક પકડીને કામનાને દૂર કરવી. મને કહે છે કે પ્રાણ ને વાયુ, મેં કીધું શાખા દ્વય પ્રાણ અક્ષક્તિ મૂલકા, એ શાખા છે. એટલે આ શાખા ચાલે ને આ શાખા ચાલે, એમાં કે એક જ શાખા પકડી એવું કશું નથી કે પ્રાણની શાખા પકડવી. તો ચિત્તવાયવ ચિત્ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલકા. તો ચિત્ત અને વાયુ, પ્રાણ અને મન, આ બે શાખાઓ છે ક્રિયાશક્તિ. અને એમાંથી આપણે મનનું નિયંત્રણ કરીએ તો પ્રાણનું નિયંત્રણ થાય, અને પ્રાણનું કરીએ તો મનનું થાય. કોઈકને માટે મનનું સહેલું હોય, કોઈને માટે પ્રાણનું સહેલું હોય. આપણે સમજીએ છીએ કે મનનું નિયંત્રણ સહેલું એટલા માટે છે કે એ તો કલ્પનાથી જન્મેલું છે, એની જરૂરિયાતો સંસ્કારથી જન્મી છે. મન કલ્પનાથી જન્મ્યું છે અને મનમાં જે જરૂરિયાતો છે એ સંસ્કારથી જન્મી છે. આપણે એને કહેતા કે જો આ લેવાનું, હા આ ખાવાનું, આ સરસ કહેવાય. નાના છોકરાને ખબર નહીં કે આ ખાવાની વસ્તુ છે. આપણે ખવડાવી સંસ્કાર પડ્યા કે જો ખા. પહેલા એને ખબર ને ચોકલેટ કાગળિયું કાઢીને ખવાય, એ કાગળિયું લઈને કાગળિયા જોડે ખાય કે આ કાઢી નાખવાનું, આ ખાવાનું. પછી એવું કરતા શીખ્યો એને. જે સંસ્કાર પાડતા ગયા એ પડતા ગયા. એટલે કઈ વસ્તુ કરવી નહીં એ તો મનને આપણે સંસ્કાર આપ્યા માટે પડ્યા છે. ધીમે ધીમે આપણે મનને સંસ્કાર જુદા આપી શકીએ કે આ તો બધી કલ્પના છે, આમાં આવું પણ ઠીક છે, પેલું પણ ઠીક છે. તો મનને એમાંથી મુક્ત કરી શકાય. તો એ સહેલી વસ્તુ છે. અને એટલા માટે પરમાર્થ દર્શન અમૃત રસ લાભેન, જો કામનાનો પરિત્યાગ વિવેકપૂર્વક કરી શકે, કામનાનું જે અધિષ્ઠાન છે એવા પરમાર્થ આત્માના પ્રત્યેગાત્માના અપરોક્ષ દર્શન કરી શકે તો અમૃત રસનો લાભ એ પ્રાપ્ત કરી શકે. એનાથી અન્યસ્માત અલમ પ્રત્યયવાન, અને એનાથી એનામાં બહારના બધા જ વિષયો વિશે એમની બાબતમાં અલમ, ઇનફ ઓફ ઇટ. ચાલો બહુ ઓકે, બહુ સરસ, લાડુ સરસ. કેરી જ નહીં ખાવાની. આ કેરીની સિઝન, અને કાઠિયાવાડમાં તો પેલી કેસર કેરી તો સૌરાષ્ટ્રમાં ખાસ લોકો ખાવા જાય. તે આપણે અહીંયા આવે ને કેરી જ નહીં ખાવાની, એવું તો ના ચાલે. પણ અહીં તો રસોડામાં સાત્વિક જ ભોજન બને. અહીંયા આપણને જોયું રસોઈ જાતે કરવી પડતી હોય તો લાભ પણ ખરા ને હાનિ પણ ખરી. લાભ જાતે કરવામાં હાનિ, રસોડા પર કોઈને ઉભો રાખવો પડે, દાળ ખોટી, ચોખા ખોટ્યા, શાક લાવવાનું છે, બધું કરવું પડે. લાભે ખરો કે કેરીઓ લઈને રસ કઢાવાય. અહીં તો કોઈ આપણે કશી જવાબદારી નહીં, તો લાભે નહીં, રસ ના મળે. રોજ આનું આજ મળે, દાળ ભાત શાક ને રોટલી, દાળ ભાત શાક ને રોટલી. બધી વસ્તુમાં લાભ ને હાનિ છે. કેરી ખાવાની આવું તો ના ચાલે. ના કંઈક ગોઠવો ને કશું કેરી વેરી આપણે અંદર ખાઈશું, છાના માના ખાઈશું, ત્યાં નહીં, ક્યાં નહીં આપીએ, પણ કેરી ખાવા બસ આવું. એટલે અલમ પ્રત્યય એટલે ચાલો બહુ ખાય, એક વાર નહીં ખાઈએ, હવે આ મીઠાઈ નહીં ખાઈએ, ફરસાણ નહીં ખાઈએ, બહાર નહીં, પેલું નહીં કરીએ. અલમ ઇનફ બસ બહુ ધરી ગયા, પતી ગયું, બહુ સંતોષ થયો, બહુ ખાધું, બહુ ભોગવ્યું, બહુ આનંદ થઈ ગયો. આ એક્સરસાઇઝ પણ હોઈ શકે અને અંદરની પૂર્ણતાની અભિવ્યક્તિ પણ હોઈ શકે, સાધના પણ. જ્ઞાની પુરુષને કેવો બધા માટે અલમ પ્રત્યય છે. ઠીક છે, બહુ સરસ, હા આવ્યા, સરસ ગયા, બધું સરસ છે. તો જ્ઞાની પુરુષને માટે જે સહજ છે એ સાધકને માટે સાધન છે. આપણામાં અલમ પ્રત્યે જન્મ્યો નથી, પણ આપણે બહારથી દંભ કરીએ છીએ કે ના મારે તો જરાય જરૂર નથી. મને એવો કઈ રસ નહીં કે કેરી ખાવું છે, એવું કઈ ના હોય તો મારે તો ચાલે, લાડુ વગેરે મારે તો ચાલે. પેલા મન તો એમ થાય કે આપે તો સારું. હા
તો બહારથી એવું કહેવાનું કે ચાલશે, બને તો બને તો બને જાય, એમ કરતા 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 બને કે ધીમે ધીમે ગોઠવાઈ જાય અને પછી આપણે ભૂલી જ જઈએ, ખૂબ ભૂલી જઈએ કેરી ખાવાની. એટલે જાત જાતના દાખલાઓ શાસ્ત્રકારો મહાત્માઓ આપતા હોય છે. આપણે કે નથી ઈચ્છતા કે એવું બધું કરવું, જરૂર પડે સંકોચ ના રાખવું, જરૂર પડે તો મદદ દઈ દેવી. ગાયને સામે ઘાસ ધર્યું હોય લીલું, એટલે ગાય ખાવા જાય જ. જેટલી વાર ખાવા જાય ઘાસ, લાકડી લઈને આવી જાય, પહેલા ઘાસ લઈને ઉભો રહે અને પછી જેવી ગાય આવે ખાવા જાય એક લાકડી ધૂણતી પાછી જતી રહે, પાછી થોડી વાર ફરી ઘાસ બતાવીએ, પાછી ઘાસ ખવાઈ જાય. પશ્વાદિભિષ્ટ વિશેષાત, આ પશુ છે, પાછું બતાવીએ, પાછું આવી જાય, પાછી લાકડી, પાછું જ્યાં સુધી એ ઘાસ ખાવા માંગે ત્યાં સુધી લાકડી બતાવી, પછી ઘાસ ધરીએ તો આવે જ નહીં, એવું થાય ત્યાં સુધી. હવે મનની જોડે આપણે જે કરવું પડે તે કરવું, બીજો રસ્તો જ નથી હોતો. બાકી ના માને એટલે અડિયલ ના જ માને. કોને કહ્યું કે મન માનતું નથી? તમે તો કહો ચિંતા વિલાપ રહિતમ સાતી દીક્ષાની નિગદ્યતે અપ્રતિકાર પૂર્વકમ, નથી માનતો. પણ હવે આવું બધું તો એક લાકડી, એક ઘાસ, એક હાથમાં ઘાસ રાખવાનો, બીજો હાથ પાછળ રાખવાનો અને ઘાસ ખાવા જેવું આવે લાકડી દીધી છે. અઘરું હોય કે સહેલું હોય, આનો કોઈ વિકલ્પ કે શોર્ટકટ નથી. એક જ કટ છે, જે છે તે આ છે. બાકી આ તો આપણને ફાવવાનું નથી, એ તો સમજી લેજો. આપણે આટલા વર્ષથી આ સાંભળી શકીએ છીએ, એનો અર્થ આપણે આને લાયક તો છીએ જ નહીં. એટલે આ આપણે નહીં કરી શકીએ, એટલે આપણે આ જ કરવું પડશે. આજે કરીએ કે કાલે કરીએ કે 15 વર્ષે કે 15 જન્મે, આપણે આ જ કરવું પડશે. અથવા તો પછી અત્યારથી બદલી કાઢીએ તો આવતા જન્મે આવું થઈ શકે. આપણે અત્યારથી જો આમ બદલવા માંડીએ ચેનલ, તો આવતા જન્મ સુધી આવું થવા માંડે, એવું બને. અત્યાર નહીં થાય. તો અલમ પ્રત્યયવાન પણ પ્રયત્ન કરવો પડે. એની જાતે નહીં જન્મે ખાતરી રાખજો. જન્મે પુણ્યનું ફળ થાય તો ભગવાનની કૃપા, આવું બધું થઈ શકે સખત. પણ એનો અર્થ એવો કે ગઈકાલ સુધી બહુ પ્રયત્ન કર્યો છે, એમને એમ તો થાય જ ના. આજે એવું લાગે કે અચાનક થઈ ગયું, પણ એણે ગયા જન્મમાં ક્યારેક ક્યાંક એણે જબરદસ્ત પ્રયત્ન કર્યો છે, જેના પરિણામે આજે એ કામનાથી મુક્ત થયો છે. અને મન એટલું પ્રસન્ન છે, કામનાથી જરાક આપણું ધાર્યું ના તેને કકડાટ અંદર થઈ જાય, એવું બધું ના ચાલે. પછી એમાં મજા ના આવે. બીજા બધા પણ દુઃખી થઈ જાય, અરે રામ રામા ક્યાં પાછું આવું કર્યું, ક્યાં આમાં પડે આપણે, એવું બધું. એટલે ઈચ્છાઓને એટલા બધા વશ થઈ જઈએ કે આપણે કશું, તો એને આપણે પ્રજાહાતી નથી કહ્યું. પ્રજાહાતીમાં તો કામનાની વાસના એ જતી રહી. એટલે હવે એના મનમાં ઉગે જ નહીં કે આવું કશું કરવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ, કશું યાદ જ ના આવે. પરીક્ષિત હતા એક, અને ભાગવતની કથા કેમ થઈ, આટલો તો પરિચય બધાને જ હશે કે ભાગવતની કથા કેમ કહેવામાં આવી. એક છે ને પરીક્ષિત રાજા હતા, એ પાંડવોના વંશજ હતા. અને અર્જુનના અભિમન્યુ, અભિમન્યુના પરીક્ષિત. એક દાડો જંગલમાં ગયા શિકાર કરવા. રસ્તામાં ભૂખ લાગી અને એક ઋષિ સમાધિમાં બેઠેલા હતા. આશ્રમમાં રાજા આવે તો ઋષિ એમનું સ્વાગત કરવું જોઈએ. ઋષિ સામું જોયું જ નહીં, ચા પાણીનું પૂછવું જોઈએ, પૂછ્યું જ નહીં. અને જે મહારાજનું મગજ હોય સમજે જ એના મનમાં, હું પરીક્ષિત રાજા જેવો રાજા આવે હસ્તિનાપુરનો અને મારું સ્વાગત નથી કરતા, તો પોતાના તીર વડે એક મરેલો સાપ લઈને તે ઋષિના ગળામાં નાખ્યો. તો એ ઋષિ તો ના અભિનંદતી ન દ્વેષથી, અભિનંદન કે દ્વેષ કશું છે નહીં એમની અંદર. એ ઋષિ તેમની મળે સમાધિમાં રહ્યા. પણ દીકરો આવી ગયો અને દીકરાએ મારા બાપના ગળામાં મરેલો સાપ કયો નાખ્યો છે, કોણ છે સાપ નાખનારો? મારા જેવો હું દીકરો છું ને, આ ચાલે કેવી રીતે? 7 થી 7 દિવસમાં તે તો મરેલો સાપ નાખ્યો છે ને, તને જીવતો તક્ષક નાક કરડશે અને તારું મૃત્યુ થશે. પરીક્ષિતને કહેવામાં આવ્યું. પરીક્ષિતને ખબર પડી. ભેજી પેલો મુગટ કાઢ્યો અને કહ્યું તો બેગમાંથી કાઢીને મુગટ ના પહેરીશ, કારણ કે કલીનો વાસ સોનામાં છે એવું કહ્યું છે બધી ભાગવતની કથાઓમાં. કલીના વાસના સ્થાન બતાવ્યા, એમાં એક સ્થાન સોનું છે. એને પેલો જૂનો પટારો વારસામાં આવેલો હતો ને, એમાંથી એ દાડે મન થયું કે ચાલ આપણે આજે મુગટ પહેરી, સરસ છે. સોનાનો મુગટ પહેર્યો એને, અને એટલે આ પરાક્રમ કર્યું. મુગટ કાઢ્યો ને ઘેર આવીને, અને ખબર પડી કે મને શાપ મળ્યો છે. એને થયું કે ચાલો ભગવાનની બહુ કૃપા થઈ, મેં આ ખોટું કામ કર્યું હતું અને મને શાપ મળ્યો, સરસ ચાલો ઘર બહાર છોડીને નીકળી ગયા ગંગા કિનારે કથા સાંભળવા. ઉપાય જોવા 7 દાડા મોક્ષ કેવી રીતે, મોક્ષ ઇન 7 days. તો 7 દાડામાં મોક્ષને માટે નીકળી ગયા. અને પછી સુખદેવજી મહારાજ આવ્યા, કથા શરૂ થઈ.
અને કથાના 2-4 દાડા થયા નથી, પરીક્ષિત ઉઠતા નથી, સુખદેવજી ઉઠતા, કથા ચાલ્યા જ કરે છે. તો સુખદેવજી મહારાજ વચ્ચેને પૂછે છે કે હવે તમને ભૂખ નથી લાગી? તમે ક્યારના પાણી પણ પીધા વગર બેઠા છે. પરીક્ષિત ઉઠ્યા પણ નથી, કથા ચાલ્યા જ કરે છે. તમને તરસને ભૂખ નથી લાગી? આ પરીક્ષિત કહે છે કે હું ભાગવતનો રસાસ્વાદ લઈ રહ્યો છું, એની સામે મને ભૂખ તરસ પીડતા નથી. કયો પરીક્ષિત? જે પરીક્ષિતે જે ભૂખથી પીડાઈને પેલા ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો હતો, એ પરીક્ષિત કહે છે કે હું કથા સાંભળી રહ્યો છું, મને ભૂખ તરસ પીડતા નથી. બરાબર છે? આવું થઈ શકે છે. આપણે જો સામનો કરીએ ભૂખ તરસનો, અથવા એને ક્યાંક વાળીએ, આપણા મનને વધારે ઉત્તમ રસ ચખાડીએ, તો નિકૃષ્ટ રસમાંથી એ મુક્ત થઈ શકે છે. પણ નિકૃષ્ટ રસ છોડશે જ નહીં તો ઉત્તમ રસ ચાખશે જ નહીં. અત્યારે શ્રી કૃષ્ણની કથાનો ઉત્તમ રસ ચાખ્યો ને તો પેલો રસ મુક્ત થયો ને. તો કોઈક ઉત્તમ રસ આપણને અલ્પ રસમાંથી કે પેલા નિકૃષ્ટ રસમાંથી છોડાવે એવો રસ તો મળવો જોઈએ. જેવો રસ મળી ગયો તો છૂટે, પણ પેલો છોડવા માંડીશું. એકવાર એવું બને કે ભયભ્રષ્ટ થઈ જઈએ, પેલો છોડ્યો છે અને આ હજુ મળ્યો નથી, પણ જેમ જેમ છોડતા જઈશું ને તેમ તેમ અંદર એક તો નક્કી છે કે પેલું તો નહીં જ જોઈએ. ધીમે 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 મન આનંદ વગર નહીં રહી શકે, તે પોતાના સ્વરૂપમાં આનંદનો અનુભવ કરતા શીખશે. અને એટલા માટે અલમ પ્રત્યયવાન, બસ હવે મારે નહીં જોઈએ. તો આ આપણે કહ્યું શરૂઆતમાં, ભલે એ સાધના છે કે દંભ પણ હોય, એ દંભ ના કહેવાય કે અંદર ઈચ્છા હોય અને બહારથી કહીએ કે નહીં જોઈએ. દંભ જરૂર કહેવાય જો એની પાછળ આપણી સમજ ના હોય તો. આપણો વિવેક તો છે જ કે આ થવું જોઈએ અને થતું નથી. થોડો વખત હું દમન પણ કરીને રોકવાનો પ્રયત્ન કરીશ. એ દમન જયારે કર્યું છે ત્યારે અંદર હું બળીશ નહીં કે અરે જતું રહ્યું, ના મળ્યું, બધા લાડુ ખાઈ ગયા, હું રહી ગયો, બધા ખાધો રહી ગયો. પાછો વટ મારવા ગયો હતો ને કે હું તો બહુ ઇન્દ્રિય નિગ્રહ વાળો છું, બધી કામનાઓ છોડી છે, તે લાડુ વગર રહી ગયો ને, એવું અંદર અંદર ચુમાયા કરીએ તો ના ચાલે. ત્યારે આપણે આનંદ માનવાનો કે કેવું સરસ, હું લાડુની આસક્તિમાંથી મુક્ત થયો આજે. મને એમ કે લાડુ વગર ના જ ચાલે, જો લાડુ વગર ચાલ્યું. હા, આ મનને આનંદ, એને અભિનંદન આપવા, એ કોઈ કામનામાંથી મુક્ત કરવાનો બળાપો કરતું હોય ત્યારે એ વખતે બળાપાની સામે અભિનંદન આપવા કે વાહ, આજે તો સિદ્ધિ પ્રાપ્ત કરી, અમારો દીકરો જોયો આજે 1લો નંબર પાસ થઈ આવ્યો. શેમાં 1લો નંબર પાસ તો ભગવાન જાણે, એકડો લખો આમ 1લો નંબર લાવ્યો, કઈ વાંધો નહીં. એને કેવું કે સરસ 1લો નંબર, આમ તો આમ પણ આમ લખ્યો હોય, હા એને આમ લખ્યો હોય એકડો, તો એ કેવું કે સરસ લખી લાવ્યો છે. બીજું તાર સાથે લખશે ને, અને ડફોડ આવું કેવું લખી લાવ્યો, તો કશું લખવાનું બંધ કરી દેશે. મનને અભિનંદન આપવા કે વાહ, આજે લાડુ વગર ચાલ્યો મારે, આજે ફરસાણ વગર આવું, બાકી હું તો ખાવું જ ના, આવું દવાખાનાનું હોસ્પિટલના ખાવાના જે ખાવાનું હું તો ખાવું જ ના કોઈ દાડો. પણ ખાવું અને ચલાવવું અને જોવું, ઓહો હું પણ ખાઈ શકું છું, મને પણ આનંદ થઈ શકે છે. આમ ધીમે 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 કામનાઓના વશમાંથી મુક્ત થવાનું અને થવા બદલ મનને અભિનંદન આપવાના. કારણ કે માણ્યા વગર મન નહીં જ રહી શકે. એનું કામ જ માણવાનું છે. માણવા માટે જ ભગવાને ફેકલ્ટી આપી છે મન નામની. પણ માણ્યા વગર રાખીશું બિચારું ભૂખે મરશે, પછી એ બળવો, પછી કકડાટ કરી મૂકશે અને પછી ખોટા વખતે પેલી સ્ટીમ બધી બહાર આવશે. અલમ પ્રત્યયવાન, અલમ પ્રત્યય ઇનફ, પર્યાપ્ત છે. આ પ્રત્યયને પ્રાપ્ત કર્યો છે. આત્મની એવા આત્મના તુષ્ટ પરમાનંદ રૂપે ન તો અનાત્મની, એ તુચ્છ અનાત્મામાં નહીં, એ પરમ સ્વરૂપમાં તિષ્ઠ છે. નનો સ્થિતપ્રજ્ઞસ્ય મુખ પ્રસાદ લિંગ ગમ્ય સંતોષ વિશેષ પ્રતિપર્ત્યતે. એ કહે છે કે સ્થિતપ્રજ્ઞ હોય ને તો મુખની પ્રસન્નતા રૂપી લિંગથી, ચિહ્નથી જણાય છે કે વાહ, અંદર પ્રસન્નતા છે. પણ બધી કામના છોડે તો પેલી બહારની પ્રસન્નતા કેવી રીતે? મહાત્માઓમાં જાણો છો, એક મહાત્મા અત્યંત અપંગ હતા, અત્યંત અપંગ, એટલે આપણે દયા આવી જાય, એટલે મને જોવાનું ના ગમે એવું શરીર હતું. તો એમનું મોઢું જુઓ ને તો મોઢામાં ગોળ મૂક્યો હોય એવું જ હોય. જ્યારે જુઓ ત્યારે, એક તો મોઢું મોટું પણ હતું, પણ જ્યારે જુઓ ત્યારે મોઢામાં ગોળ મૂક્યો હોય એવું ગળ્યું, એમનું ગળ્યું મોઢું છે ને આપણને ગળ્યું લાગે, એવું પ્રસન્ન મોઢું હોય. એટલે આવા લિંગથી, આવા ચિહ્નથી જણાય છે કે આનંદ બહુ છે, તો બધી કામના છોડી જ દે તો આવો આનંદ કેવી રીતે થાય? એટલે કહ્યું આત્મની એવા આત્માના તુષ્ટ, એમણે આત્માનંદનો રસ લાભ લીધો છે એટલા માટે એ તુષ્ટ. ન તો વૃત્ત્યા તુષ્ટ, એ વૃત્તિ જન્મે છે સુખની અને માટે તુષ્ટ છે એવું નથી. ભાષ્યકાર કહે છે આગળ, સ્થિતપ્રજ્ઞ સ્થિતા પ્રતિષ્ઠિતા
आत्म अनात्म विवेकजा प्रज्ञा यस्य सः स्थितप्रज्ञः विद्वान् कदा उच्यते। तदा જ્યારે આવું થાય ત્યારે વિદ્વાનને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. કેવું થાય? આત્મન્યેવ આત્મના તુષ્ટઃ સ્થિતા પ્રતિષ્ઠિતા આત્મ અનાત્મ વિવેકજા પ્રજ્ઞા. આત્મા અને અનાત્માનો વિવેક કરવામાંથી જન્મેલી જે પ્રજ્ઞા છે એ જેનામાં સ્થિત થઈ છે, નિશ્ચળ થઈ છે, તેવો વિદ્વાન જે છે એને ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. આગળ ભાષ્ય કહે છે त्यक्त पुत्र वित्त लोकैषण सन्यासी आत्मा राम आत्मक्रीड स्थितप्रज्ञ इत्यर्थः. पुत्र वित्त लोकनी ऐषणा जोड़े छोड़ी है तो पुत्रैषणायाश्च वित्तैषणायाश्च लोकैषणायाश्च वित्थाय दीक्षाचर्यम चरंती उपनिषद કહે છે કે પુત્રની ઈચ્છા, લોકની ઈચ્છા અને વિત્તની ઈચ્છા, આ બધી ઈચ્છામાંથી મુક્ત થઈને ભિક્ષાચરણ કરવું, પછી પ્રવ્રજન કરવું, સંન્યાસ ધારણ કરવો. એટલે કે આ બધી ઈચ્છાઓમાંથી આ માણસ મુક્ત થયો છે. સંન્યાસી આત્મારામ આત્મક્રીડ. હવે આનંદ આવતો હોય તો પુત્રમાંથી આવે, આનંદ આવતો હોય તો ધનમાંથી આવે, આનંદ આવતો હોય તો આપણા પ્રતિષ્ઠામાંથી, યશમાંથી, સત્તામાંથી, એમાંથી આનંદ આવે. આ બધું જ છોડી નાખ્યું તો બિચારો સંન્યાસી તો બિચારો બાપડો થઈ જશે ને પછી એનું સુખ ક્યાંથી આવશે? તો કહે છે કે સુખ એનું ક્યાંથી આવે છે? આત્મારામ આત્મક્રીડ. ક્રીડા એને કહેવામાં આવે છે કે બહારના સાધનો સાથે જ્યારે આનંદ પ્રાપ્ત થતો હોય તો એને ક્રીડા કહેવામાં આવે છે. અને રેવેલિંગ, મનની અંદર જ્યારે રમણ કરવામાં આવતું હોય બહારના વિષયો વગર તો એને રમણ કહેવામાં આવે છે. તો આ બહારના સાધનોમાં આનંદ મેળવે છે કે આત્મક્રીડા, એની ક્રીડા પોતાનામાં જ છે. તો એ રમણ કરતો હશે, અંદર યાદ કરતો હશે કે આજે તો લાડુ ના મળ્યો, પણ મળ્યો તે દાડ કેટલો સરસ હતો, એમાંથી ખુશ. કારણ કે ખુશી તો બધામાંથી આવતી હોય છે. માણસો વર્તમાનને છોડે, વર્તમાનમાં આનંદ ધારો કે વિષય ના હોય તો પેલું ભૂતકાળમાં કશું ભોગવ્યું ને એના આધારે સુખી કે દુઃખી થયા કરતો હોય. અથવા તો બસ આટલું થઈ જશે ને, પછી આટલું થઈ જશે, પછી આટલું થઈ જશે, અને પછી તો છે ને હું બંગલો બાંધીશ, એમાં 7 બેડરૂમ હશે, અમારી 5 ગાડીઓ હશે, આટલા ગેસ્ટ રૂમ હશે. એ વિચાર કરે ને ગળ્યું ગળ્યું લાગવા માંડે અંદર. બસ તો માણસ ભવિષ્યના ચિંતનથી આનંદ માનતો હોય, માણસ ભૂતકાળના ચિંતનથી આનંદ માનતો હોય, એમાં સંતોષ હોય તો આને હવે કોઈ પ્રકારની ક્રીડા, એટલે બહારના સાધનોમાં પણ ક્રીડા નથી થઈ રહી, અને રમણ એ આવતીકાલ કે ગઈકાલના વિષયોમાં કે ભોગોમાં રમણ કરતો હોય, એના વડે આનંદ મેળવતો હોય એવું પણ નથી. આવો જે માણસ છે. ત્રીજું, સુખના કહેવાતા બધા જ સાધનોનો સંપૂર્ણ ત્યાગ છે. સુખના બધા જ સાધનોનો ત્યાગ છે, પરંતુ સુખનો ત્યાગ નથી. સુખના કહેવાતા સાધનોનો ત્યાગ છે અને સુખનો ત્યાગ નથી. અત્યારે આપણા સંજોગોમાં સુખના સાધન અને સુખ એવા ઇનસેપરેબલી છૂટા ન પડી શકે એવા જોડાઈ ગયા છે કે સુખનું સાધન હોય તો સુખ હોય, સુખનું સાધન ના હોય તો સુખ ના હોય. પત્ની હોય તો સુખ હોય, પત્ની ના હોય તો ના હોય. પૈસા હોય તો સુખ હોય, પૈસા ના હોય તો સુખ ના હોય. સત્તા કે પ્રતિષ્ઠા હોય તો સુખ હોય, એ ના હોય તો સુખ ના હોય. એટલે અત્યારે એવું થઈ ગયું છે કે સુખના જેને સાધનો ગણવામાં આવે છે એ સાધનો અને સુખ એ મારે માટે જોડાઈ ગયા છે. સાધના આને કહેવાય છે. ધીમે 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 સુખના સાધનોને હું છોડતો જાઉં. શરીરના સુખના, મનના સુખના, બુદ્ધિના સુખના. ઈગો ગ્રેટિફિકેશન બહુ મોટી વસ્તુ છે. હું એટલે કોણ? આપણે જે હાથ નાખીએ થઈને જ રહે. આપણે વિચાર કરીએ એટલે મારું નામ પૂછો, આખા ગામમાં બધા મારું નામ ઓળખશે. તમને મળવા ક્યાં આવો? તમે ક્યાં હો? તમારું સરનામું શું? અરે ગામમાં બેસીને પૂછો યશવંત દવે ક્યાં રહે છે? ખોટું નામ કહું છું, સાચું તો ના કહેવાય ને આપણાથી. સારું, મને કઈ જુદું યાદ આવી ગયું, સાચું નામ યાદ ના આવ્યું. અને મને મોટે ભાગે સાચા જ દાખલા યાદ આવતા હોય, ખોટા નથી આવડતા. પેલા ભાઈ કહે છે કે ગામમાં ગમે તેને પૂછો, આપણું નામ પડે એટલે શું? આપણું નામ એટલે જાહેરાત આવી, આ થઈ જશે, પેલું બધું બરાબર થઈ જશે. આપણું નામ એટલે આનો આનંદ હોય છે. ઈગો ગ્રેટિફિકેશન, એમાંથી પણ મુક્ત બિચારો આ માણસ. સંન્યાસીને આનંદ લેવાનો છે એનામાંથી. પુત્ર નહીં, વિત્ત નહીં,
કોઈ ચીજ લોકેશણા પુત્રેષણા વિત્તેષ ઈગો ગ્રેટિફિકેશન કશું જ નહીં. તો પછી આનંદ નહીં હોય ને કે આનંદ ખરો. આનંદના સાધનો બધા જ છોડે છે અને આનંદને ટકાવે છે. આ સાધના આપણે શીખવી જોઈએ કે ધીમે 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 બહારના બધા જ સાધનો છોડું છોડું છોડું. કાયમ માટે ના છોડવા હોય ને પછી પાછા ભગવાન આવશે એની જાતે. જો ભગવાનની ઈચ્છા હશે કે આપણે વળી આવા બાવા થવાની શી જરૂર છે. જો ભગવાનને લાગશે તો આપણી આજુબાજુ ભગવાન મહેલ બાંધી આપશે. એની જવાબદારી છે. બધાએ છોડ્યું તો એને મહેલ બાંધી આપ્યો. આપણે છોડીએ ના બાંધી આપે તો કોઈએ મને કહ્યું હતું આટલામાંથી તો નહીં છે એવું મને લાગે, મને યાદ નથી કોણે કહ્યું હતું, પણ કોઈ કહે છે કે ઘર છોડીએ તો બધાને તો આશ્રમ થાય, બધાને થાય એવું થોડું ના થાય. આપણો એવો કેસ કે આપણે ઘર છોડીએ આપણને કોઈ આશ્રમ ના કરી આપે, આપણે ઝાડ નીચે હોવાનો વારો આવે. હવે એ તો આવે તો એવું ના માનશો એ ઘરમાં રહીએ તો વારો નહીં આવે. મોટા ઘરમાં રહીએ ને ધરતીકંપ થાય તો ઝાડ નીચેનો વારો આવે. ઝાડ નીચે રહેવાનો વારો નસીબથી આવે છે, ઘર છોડવા કે ના છોડવાથી નથી આવતો. આ બધી વસ્તુઓમાંનું કશું સમજાતું નહીં. કોઈ ચીજ સમજાતું ઠેકાણું પડે પણ આપણને આ તો બધું નસીબમાં હોય પ્રમાણે. નસીબ પણ એ તો પણ નસીબ તો આપણે પણ લોકો કહે છે કે નિમિત્ત હોય તો ભગવાન કૃપા કરે ને. આખરે હું પૈસા રોકું શહેરમાં તો ભગવાન આપણે રોકું જ નહીં તો ભગવાન આપે કેવી રીતે? એની ઈચ્છા છે કે મને પૈસા આપવા, પણ કંઈક બહારનું ખુલ્લું રાખો તો ભગવાન આપે ને. હું બધા બહારના બંધ જ કરી દઉં તો ભગવાન આપે કેવી રીતે? અરે એને કાણું પાડતા નથી આવડતું તો છપ્પર ફાડ કે દેતા હે. એને જો દેવું હોય તો છાપરું ફાડીને આપે છે. એ બધું કહેવતો કહેવા માટે બધું બરાબર છે. બીજાને ઉપદેશ આપો તો ખુદા છપ્પર ફાડ કે દેતા હે. તો ખુદા આપે, ઈશ્વર ના આપે. એવું હશે નહીં? એવું હશે. ખુદા દેતા હા ઈશ્વર ગણા. ઓકે, એટલે ખુદા દે, બાકી ઈશ્વર એવું હશે મને લાગે છે. એટલે આપણે શ્રદ્ધા નથી પડતી. એટલે આપણે કહેવત એવી જ બનાવી, ખુદા દેતા છપ્પર ફાડ કે દેતા હે. બાકી ઈશ્વર તો એવું ના આપે. એ તો આપણે શેર બેરમાં રોકીએ તો જ પૈસા આપે. ઈશ્વર વાણી. એટલે આમ આ બધા પ્રકારના જે સુખની જરૂરિયાત, સુખના ખ્યાલ, સુખના સાધનોના આગ્રહ, તે સાધના આ છે કે સુખના સાધનોમાંથી હું ઈરાદાપૂર્વક એક ઝાટકે થાય તો ઉત્તમ છે. ખરેખર તો એવું જ થાય. પેલો પ્લાન કરનારો તો કદો ઠેકાણે પડે જ નહીં પછી. પણ છતાં ઇટ્સ એ ડેલિબરેશન. આપણે એવું નથી ઈચ્છતા હોતા ગમે તે ઉંમરે ગમે તે સંજોગોમાં માણસ 2-5 વર્ષનો છે અને બધા સંન્યાસીને જુએ ને વટ પડી જાય. હા, સંન્યાસીઓને લોકો પગે લાગે ને આદર કરે ને ફૂલ પહેરાવે ને માળા પહેરાવે ને પગ ધોવે કે મારે સંન્યાસી થવું છે. એવો સંન્યાસી થઈ જાય આપણે ત્યાં તો રિવાજ છે જ નહીં. આપણે સ્વીકારતા નથી આ બધી વસ્તુઓને. કારણ કે મોટી ઉંમરે પછી નહીં જોયેલા ભોગો જોવા ના આવે અને ત્યારે થાય કે આ તો રહી ગયા આપણે આ ખોટા વગર લેવા જે ભરાઈ પડ્યા સંન્યાસમાં, હવે શું કરવું? એટલા માટે આપણે કે એવું બધું બહુ ઈચ્છતા નથી હોતા. પરિપક્વ થવું, મેચ્યોર થવું, દુનિયા જોઈ લેવી, ભોગો થોડા ઘણા આમ થોડા જાતે ભોગવીને જવા, થોડો ડોક્યો કરીને જોઈ લેવા કે શું થાય છે, સમજી જવું કે આવું જ છે બધું. એમાં પડવું કે ના પડવું એમ નક્કી કરી લેવું. પણ મેચ્યોર પરિપક્વતા પૂર્વકનો ત્યાગ ધીમે ધીમે કરી દેવો, જેથી કરીને આપણે આત્માના આસ્વાદને માણી શકીએ. જ્ઞાની પુરુષ છે એ સુખના સાધનો છોડે છે અને સુખને જાળવે છે. એ પ્રયત્ન છે એવું આપણે હમણાં કહીએ છીએ, એનું સ્વરૂપ જ છે. એટલે પ્રયત્નનો પ્રશ્ન નથી આવતો. અને વળી પછીના શ્લોકમાં કહે છે દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ વીતરાગ ભય ક્રોધઃ સિતધીર્મુનિરુચ્યતે. દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ, કશું ના ગમતું કે પ્રતિકૂળ આવ્યું તો મનમાં કકળાટ અને ક્લેશ જન્મતો નથી. સુખેષુ વિગત સ્પૃહઃ, દુઃખ આવે તો ટાળવાની ઈચ્છા થાય કે ક્યારે જશે. સુખ આવે તો પકડી રાખવાની ઈચ્છા થાય તો, અને દુઃખ આવે તો ટાળવાની ઈચ્છા નથી. સુખ આવે તો પકડી રાખવાની ઈચ્છા નથી. વીતરાગ ભય ક્રોધઃ, એનામાં રાગ નથી, ભય નથી, ક્રોધ નથી. આવો જે સિતધિ છે એને મુનિ કહેવામાં આવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।